નમસ્કાર. ચાલો આજે એક એવી અનોખી ગાથા સમજીએ જેનું નામ છે વેબ સ્વાધ્યાય. આ એક એવી ડિજિટલ ચળવળ છે જેણે ટેકનોલોજી અને આધ્યાત્મિકતાને જાણે કે એકબીજામાં ભેળવી દીધા છે. ચાલો શરૂઆત કરીએ પરમ પૂજ્ય ગુરુદેવના એક ક્રાંતિકારી દૃષ્ટિકોણથી. એમનો એક વિચાર જેને ટેકનોલોજી અને આધ્યાત્મિકતાના સંગમનો પાયો નાખ્યો. સાચું કહું તો આ એક વાક્ય જ છે ને, એ જ વેબ સ્વાધ્યાયનો આત્મા છે, એનું હૃદય છે. તો સવાલ એ થાય કે આટલું શક્તિશાળી વિચાર, એનો જન્મ ક્યાંથી થયો, કેવી રીતે થયો? ચાલો એની ઊંડાઈમાં જઈએ અને આ આખી વાતને સમજીએ. જરા એ સમયની કલ્પના તો કરો. શાંતિકુંજનું એ શાંત વાતાવરણ, અને ત્યાં પહેલું વલ્લું કમ્પ્યુટર આવે છે. મોબાઈલ ફોનનો એક નવો જ યુગ શરૂ થઈ રહ્યો છે. અને ગુરુદેવ એક સાચા દ્રષ્ટાની જેમ આ નવી ટેકનોલોજી વિશે કેટલી બધી જિજ્ઞાસાથી પૂછપરછ કરતા હતા. બસ એમની આ જિજ્ઞાસા અને રુચિ એ જ આ મહાન ભવિષ્યવાણીનો આધાર બની. હવે એ જોવું ખરેખર રસપ્રદ છે કે આટલી મોટી દ્રષ્ટિને વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવામાં આવી. ચાલો જોઈએ. તારીખ હતી 8 માર્ચ 2008, એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ તારીખ તો જાણે ઇતિહાસમાં લખાઈ ગઈ. કેમ? કારણ કે અમેરિકામાં રહેતી કેટલીક ઉત્સાહી બહેનોએ ભેગા મળીને પહેલા ડિજિટલ સત્સંગનો પાયો નાખ્યો. ત્યારે કોણે ખબર હતી કે આ એક નાનકડી શરૂઆત આટલી મોટી વૈશ્વિક ચળવળ બની જશે? જુઓ, આ આખી વેબ સ્વાધ્યાય ચળવળ છે ને, એ 3 મજબૂત પાયા પર ઊભી છે. અને આ ખાલી નિયમો નથી હો, આ તો આ ચળવળનો પ્રાણ છે. નિયમિતતા, નિરંતરતા અને આત્મીયતા. અને આ 3 સિદ્ધાંતોને સમજવા માટે આ ઉપમા જુઓ, કેટલી અદ્ભુત છે. કુંભારના ચાકડા જેવી વાત છે. જે નિરંતરતા છે ને, એ સતત ફરતો ચાકડો છે. નિયમિતતા એ પેલો બહારનો હાથ છે જે ઘડાને આકાર આપે છે. અને આત્મીયતા એ અંદરનો હાથ છે જે ટેકો આપે છે. ખરેખર કેવું સંપૂર્ણ સંતુલન છે. અને સ્વાધ્યાય કેવી રીતે કરવું? એના માટે પણ એક બહુ જ પ્રેક્ટિકલ પદ્ધતિ છે. RUEEE. આ ખાલી વાંચી લેવાની વાત નથી. આ તો જ્ઞાનને જીવનમાં ઉતારવાની આખી યાત્રા છે. જુઓ, પહેલાં વાંચો, પછી એને ઊંડાણથી સમજો, પછી બીજાને સમજાવો જેથી પોતાની સમજ પાકી થાય, પછી એને જીવનમાં ઉતારો અને છેલ્લે એ જ્ઞાનનો જાતે અનુભવ કરો. તો એક નાનકડા બીજમાંથી આટલો મોટું વટવૃક્ષ કેવી રીતે બન્યું? ચાલો હવે આ ચળવળના અસાધારણ વિકાસની, એના વિસ્તારની આખી કહાણી જોઈએ. આ આંકડા જુઓ, એ પોતે જ આખી કહાણી કહી દે છે. શરૂઆત થઈ હતી ફક્ત 5 લોકોથી, અને આજે 800થી પણ વધારે લોકોનો એક વિશાળ પરિવાર છે. અને ખાસ કરીને જ્યારે સ્માર્ટફોન આવ્યા અને કોવિડનો સમય આવ્યો ને, ત્યારે આ ડિજિટલ પ્લેટફોર્મની શક્તિ અને એની જરૂરિયાત બંને સાબિત થઈ ગઈ. અને એ પણ જોવા જેવું છે કે વેબ સ્વાધ્યાય સમય સાથે કેવી રીતે બદલાયું. એમણે સ્કાઇપથી શરૂઆત કરી, પછી કેલીફ્લાવર, ટર્બોબ્રિજ અને બીજા કેટલાય ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો. મતલબ કે એમણે હંમેશા ટેકનોલોજી સાથે કદમ મિલાવ્યા. આ બતાવે છે કે કેટલા અનુકૂલનશીલ રહ્યા છે. અને ધીરે ધીરે આ પ્લેટફોર્મ ખાલી સ્વાધ્યાય સુધી સીમિત ન રહ્યું. જેમ એક વૃક્ષની ડાળીઓ ચારે બાજુ ફેલાય ને, બસ એ જ રીતે વેબ સ્વાધ્યાય પણ એક સંપૂર્ણ આધ્યાત્મિક વાતાવરણ બની ગયું. એમાં સંસ્કાર, યોગ, ધ્યાન અને મોટા મોટા સેમિનાર જેવી કેટલીય પ્રવૃત્તિઓ જોડાતી ગઈ. તો આટલી લાંબી સફર પછી આજે વેબ સ્વાધ્યાય ક્યાં છે? ચાલો હવે છેલ્લા ભાગમાં જઈએ અને જોઈએ કે આજે આ પ્લેટફોર્મ પર શું શું ચાલી રહ્યું છે. અને જો કોઈને જોડાવાની ઈચ્છા હોય તો એમના માટે આ માહિતી બહુ જ કામની છે. આ એમનું હાલનું સમયપત્રક છે. તમે જુઓ, રોજના સ્વાધ્યાય અને યોગથી લઈને બાળકો માટે ખાસ સેશન સુધી. દરેક ઉંમરના અને દરેક પ્રકારના રસ ધરાવતા લોકો માટે અહીં કંઈક ને કંઈક છે. આ તો જાણે એક ખુલ્લું આમંત્રણ જ છે. ખબર છે, દરેક લોગો પાછળ એક કહાણી હોય છે. તો ચાલો વેબ સ્વાધ્યાયના લોગોનો અર્થ સમજીએ. આમાં જે ઉગતો સૂરજ છે ને, એ જ્ઞાન અને પ્રકાશનું પ્રતીક છે. પેલું ખુલ્લું પુસ્તક એ શાશ્વત વિદ્યા છે. અને પૃથ્વીનો ગોળો બતાવે છે કે એમની પહોંચ આખી દુનિયામાં છે. એક જ ચિત્રમાં આખા મિશનનો સાર આવી જાય છે. અને છેલ્લે એક સૌથી મહત્વની વાત, વેબ સ્વાધ્યાય ખાલી એક વ્યક્તિને નથી જોડતું. ના, આ તો એક એવું વાઇબ્રેશન છે, એક એવી ઊર્જા છે જે આખા ઘરમાં ફેલાય છે. અને એનાથી આખા પરિવારના વાતાવરણ પર એક સકારાત્મક અસર પડે છે. આ એક વ્યક્તિથી શરૂ થઈને આખા પરિવાર સુધી પહોંચતી યાત્રા છે. અને અંતે આપણે ફરી પાછા ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ જ્યાંથી શરૂઆત કરી હતી, ગુરુદેવના એ મૂળ વિચાર પર.
અને આ એક એવો સવાલ છે જે આપણે સૌને વિચારવા મજબૂર કરે છે. શું ટેકનોલોજી ખરેખર ચેતનાના વિકાસનું આગામી માધ્યમ બની શકે છે? શું આ ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો સંગમ માનવતા માટે એક નવો રસ્તો ખોલી શકે છે? બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.